નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આશ્રમ એક્સપ્રેસની. જો તમારે પણ અમદાવાદ જેવા શહેરથી આશ્રમ એક્સપ્રેસમાં સફર કરીને દિલ્હી આવવું હોય કે તમારે અન્ય કોઈ શહેર આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકશો. આ ટ્રેન ગુજરાતમાં મહેસાણા, ઊંઝા અને પાલનપુર પણ આવતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતની બહાર આબુ રોડ, ફાનલા, બિયાવર, અજમેર જંકશન, જયપુર જંકશન આ ટ્રેન આવતી જોવા મળતી હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ આશ્રમ એક્સપ્રેસની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આ ટ્રેન એ અમદાવાદમાં એવા કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવે છે, કેટલા વાગે આવે છે અને આ ટ્રેનમાં એટલું કેટલા કોચિસ હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને એ દિલ્હી કે અન્ય કોઈ શહેર જવું હોય તો અહીંયા એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂ કરીને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા અમારો આ વિડીયો તમે આખો જરૂર જોવો છો, પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. અને તમારું એક લાઈક એ અમને ઘણું બધું એ મોટિવેશન એ આપતું હોય છે. જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને વાત કરું આ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનની, તો આ ટ્રેન એ અમદાવાદથી દિલ્હી સુધી ચાલે છે. અને આ ટ્રેનની એ શરૂઆત સૌપ્રથમ 1975માં અહીંયા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ટ્રેનમાં ખાલી એ સ્લીપર ક્લાસ અને 3 ટાયર એસી જ હતા, પરંતુ હવે તમને આ ટ્રેનમાં ટોટલ એ સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી, જે ઈ કોચ, ફર્સ્ટ ટાયર એસી જેવા બધા જ કોચ તમને આ ટ્રેનમાં હવે તમને જોવા મળતા હોય છે. અને આજે આ આશ્રમ એક્સપ્રેસ દરરોજ ચાલે છે, જે લગભગ 14 કલાકમાં આશરે 930 કિલોમીટર અંતર કાપે છે. અને આ ટ્રેન એ તમને અઠવાડિયામાં અહીંયા 7 દિવસ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ એ ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ ટ્રેનમાં દિલ્હીથી સફર કરીને આરામથી અમદાવાદ આવી શકો છો, અમદાવાદથી સફર કરીને આરામથી દિલ્હી પણ જઈ શકશો, કેમ કે આ ટ્રેન એ તમને આ બંને જગ્યાએથી એ રોજ જે ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની એ નંબરની, તો આ આશ્રમ એક્સપ્રેસનું ટ્રેનનો નંબર એ 12,915 રહેતો હોય છે. અને આ નંબર એ અમદાવાદથી એ દિલ્હી જતી ટ્રેનનો એટલે કે આશ્રમ એક્સપ્રેસનો રહેતો હોય છે. અને આ ટ્રેન એ હાલમાં અહીંયા અમદાવાદના એવા આવેલા એવા કાલુપુર રેલવે સ્ટેશનથી આ ટ્રેન તમને ચાલતી જોવા નહીં મળે, કેમ કે હાલમાં આ કાલુપુર રેલવે સ્ટેશનનું એ રીડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાના કારણે આ ટ્રેનનું એ રૂટ બદલીને એ સાબરમતી કરવામાં આવ્યો છે. એટલે કે આ ટ્રેન હવે તમને એ સાબરમતીથી એ ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન હવે તમને એ સાબરમતીથી સાંજે 7:40 જ ચાલતી જોવા મળશે, જે ટોટલ 14 કલાક અને 20 મિનિટ પછી આપણને એ દિલ્હી સવારે 10 વાગે જ પહોંચાડતી હોય છે. અને જો તમારે અન્ય કોઈ શહેર પણ જવું હોય તો આ ટ્રેન એ તમને આ બધા અન્ય શહેરો પર પણ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનો આ બધા શહેરો ઉપર કેટલા વાગે આવે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં એ ડિટેલ્સમાં માહિતી આપી દઈશ. જો તમે આ ટ્રેનમાં મહેસાણા આવવા માંગો છો તો આ ટ્રેન એ મહેસાણા રાત્રે 8:25 જ આવે છે. અને આ ટ્રેન એ મહેસાણા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ઊંઝા જંકશન આવે છે. અને આ ટ્રેન એ ઊંઝા રાત્રે 8:45 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ ઊંઝામાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન પાલનપુર જંકશન આવે છે. અને આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 9:55 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન પણ એ પાલનપુર ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન આબુ રોડ આવે છે. અને આ ટ્રેન એ આબુ રોડ રાત્રે 10:30 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ આબુ રોડ ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. પછી આ ટ્રેન એ ફાનલા જંકશન આવે છે. અને આ ટ્રેન એ ફાનલા જંકશન રાત્રે 11:37 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ ફાનલામાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ બિયાવર જંકશન આવે છે. અને આ ટ્રેન એ બિયાવર રાત્રે 1:34 જ આવે છે. અને અહીંયા ટોટલ આ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન અજમેર જંકશન રાત્રે 2:25 આવે છે. અને અજમેરમાં આ ટ્રેન ટોટલ 10 મિનિટ ઊભી રહે છે, એ પણ PF 1 ઉપર એટલે કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન જયપુર જંકશન સવારે 4:15 આવે છે. જયપુર આ ટ્રેન ટોટલ 10 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. પછી આ ટ્રેન એ ગાંધીનગર જયપુર આવે છે. અને આ ટ્રેન અહીંયા સવારે 4:41 જ આવતી હોય છે. અને અહીંયા ટોટલ આ ટ્રેન એ 3 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે, એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ બંદીક્યુ જંકશન આવે છે. અને આ ટ્રેન એ બંદીક્યુ જંકશન સવારે 5:45 જ આવતી હોય છે. અને અહીંયા ટોટલ આ ટ્રેન એ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ મોટું શહેર એટલે કે અલવર જંકશન આવે છે. અને આ ટ્રેન એ અલવર સવારે 6:30
10:30 મિનિટે જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 3 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન રેવાડી જંકશન સવારે 8 વાગે આવે છે અને આ ટ્રેન એ સવારે 8 વાગે રેવાડી જંકશન પહોંચે છે અને ત્યાં પણ આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. અને એવી રીતે આ ટ્રેન એક ગુડગાંવ જંકશન સવારે 8 વાગે 53 મિનિટે આવે છે અને આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ દિલ્હી કાંઠ સવારે 9 વાગે 10 મિનિટે આવે છે અને અહીંયા આ દિલ્હી કાંઠ ટ્રેન 2 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ઓલ્ડ દિલ્હી આવતી હોય છે અને આ ટ્રેન એ ઓલ્ડ દિલ્હી, આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન અહીંયા રહેતું હોય છે અને આ ટ્રેન એ ઓલ્ડ દિલ્હીમાં એ PF નંબર 11 ઉપર આવે છે, એ પણ સવારે 10 વાગે. એટલે તમે આ ટ્રેનોમાં આ બધા શહેરો ઉપર પણ આરામથી આ ટાઈમે આવી શકો છો અને આ બધી જગ્યાનું એ ભાડું અહીંયા તમને અલગ અલગ જોવા મળતું હોય છે. એ નિર્ભર છે કે ટ્રેનમાં ક્યાંથી સફર કરો છો અને તમે ક્યાં જાઓ છો, એટલે એ મુજબનું ભાડું અહીંયા આ ટ્રેનમાં અહીંયા રહેતું હોય છે. અને તમે આ ટ્રેનની માહિતી એ ઓનલાઈન એ એપ્લિકેશન માધ્યમથી પણ લઈ શકશો, જેમ કે Trigo, IRCTC જેવી એપના માધ્યમથી તમે લઈ શકશો. અને આ ટ્રેનનો આ સેમ રૂટ એ જો તમે દિલ્હીથી પરત આશ્રમ એક્સપ્રેસમાં અમદાવાદ આવો છો તો આ ટ્રેનનો આ સેમ રૂટ આજ અહીંયા રહેતો હોય છે, પણ ટાઈમિંગ અહીંયા આ ચેન્જ થતા રહેતા હોય છે અને એનું પણ લિસ્ટ હું તમને વિડીયોના આગળ એન્ડમાં આપી દઈશ. અને જો તમે આ આશ્રમ એક્સપ્રેસમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ 928 કિલોમીટર અંતર કાપે છે અને આટલું અંતર કાપવા માટે ટોટલ આ ટ્રેનને એ 14 કલાકનો સમયગાળો અહીંયા લાગતો હોય છે, જેમાં આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 65 કિલોમીટર હોય છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ એ ટ્રેનની આગળ જ એક જનરલ ક્લાસ જોવા મળતો હોય છે અને જનરલ ક્લાસની પાછળ જ તમને 6 જેવા નોન એસી સ્લીપર ક્લાસ જોવા મળે છે, 2 જેવા 3E કોચ જોવા મળે છે, 6 જેવા 3 ટાયર એસી જોવા મળે છે અને 3 અહીંયા 2 ટાયર એસી તમને જોવા મળતા હોય છે. અને ટ્રેનમાં તમને એક ફર્સ્ટ એસીનો કોચ પણ જોવા મળે છે, જેમાં તમે સફર કરીને આરામથી એ ટ્રાવેલ કરી શકો છો. અને ટ્રેનની એન્ડમાં તમે અહીંયા બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જે તમે જો આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો આ ટ્રેન એ અમદાવાદથી જ ચાલે છે, એટલે તમે આ ટ્રેનમાં જનરલ ક્લાસમાં પણ સફર કરીને આરામથી એ તમે કોઈ પણ શહેર આવી શકો છો, કેમ કે આ ટ્રેન એ સાબરમતીથી ચાલતી હોવાથી આખરી ટ્રેન તમને અહીંથી એ ભરાતી જોવા મળતી હોય છે. અને જો તમે પરત દિલ્હીથી આ ટ્રેનમાં અમદાવાદ આવવા માંગો છો તો આ ટ્રેન એ તમને દિલ્હીથી બપોરે 2 વાગીને 55 મિનિટે ચાલતી જોવા મળશે, જે ટોટલ 14 કલાક અને 50 મિનિટ પછી આપણને સાબરમતી સવારે 5 વાગીને 45 મિનિટે જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો નંબર એ ખાલી ચેન્જ થતો હોય છે અને આ ટ્રેનનો નંબર એ 12916 એટલે કે 12916 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનનું એ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદનું ભાડું પણ ઓલમોસ્ટ એ સેમ જ રહેતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આખી આ પૂરી જર્ની કરો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 490 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1285 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1195 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયર એસીમાં 1825 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા તમને 3070 રૂપિયા જ એ લાગતું હોય છે. એટલે આ ટ્રેનમાં તમે આટલા જ ભાડામાં આરામથી એ સફર કરીને અમદાવાદ દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ જઈ શકશો. અને જો વચ્ચે કોઈ અન્ય શહેર જવું હોય એટલે કે જયપુર, આબુ, તો તમે અહીંયા આ ભાડું એ તમને ઘટતું જોવા મળતું હોય છે અને એ તમારી પર નિર્ભર છે તમે આ ટ્રેનમાં સફર કરીને ક્યાં જાઓ છો. અને આવી રીતે આ ટ્રેનમાં સફર કરીને તમે આરામથી એ આશ્રમ એક્સપ્રેસની એ મજા માણી શકશો, કેમ કે આ ટ્રેન ખૂબ જ ઓછા શહેરો પર ઉભી રહ્યા છે, એટલે આ ટ્રેનમાં તમને એ પરચુરણ ભીડ પણ જોવા નહીં મળે. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને તમે એક લાઈક કરીને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી નાખો, જેની જોડે તમે આ આશ્રમ એક્સપ્રેસમાં સફર કરવાના છો. અને નેક્સ્ટ વિડીયો તમારા ચેનલ પર જોઈએ છે એ પણ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.